નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા 4 મોટા નેતાને જવાબદારી સોંપી। ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે આપ્યો મોટો ઝટકો, ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ। મંત્રી બસુ ખાબડને સચિવાલયમાં નો એન્ટ્રી, ભ્રષ્ટાચારનો આરોપ, છતાંય ગુજરાત સરકાર મૌન। દુકાનદારોનો મોટો નિર્ણય, 1 જૂનથી ગુજરાતમાં રાશનની દુકાનો પર નહીં મળે અનાજ। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા। પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, મમતા સરકાર ગુંડાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। બાંગ્લાદેશમાં યુનુસ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તા પર। ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ કરનારાઓ હવે નહીં બસે, સરકાર આર્મી મેદાનમાં ઉતારશે। મમતા બેનર્જીએ પીએમ મોદીને કહ્યું, હિંમત હોય તો ઓપરેશન બંગાળ શરૂ કરો। મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમને સામને થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર। રાજામૌલીના 1000 કરોડના બજેટની ફિલ્મમાં કામ કરવા નાના પાટેકરે કર્યો ઇનકાર। પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી બોલ્યા, કેન્દ્રની અનેક યોજનાઓ અહીંની નિર્મમ સરકાર લાગુ થવા દેતી નથી। ભ્રષ્ટાચારને રોકવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને 500 રૂપિયાની નોટ બંધ કરવા કરી અપીલ। પીએમ મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર હજે ખતમ થયું નથી, 3 વખત ઘરમાં ઘૂસીને માર્યા છે। સીએમ મોહન યાદવે કહ્યું, મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનામાં મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપશે। વિસાવદરમાં કેજરીવાલનો કમબેક, ભાજપના ગઢમાં આપનો પાવર શો। મમતા બેનર્જીનો પીએમ મોદીને પડકાર, બંગાળ વિરોધ નિવેદનબાજી યોગ્ય નથી। વડાપ્રધાન મોદીએ કહ્યું, ટીએમસી સરકારે તેમના શાસનકાળ દરમિયાન હજારો શિક્ષકોનું ભવિષ્ય બગાડ્યું અને તેમના પરિવારોનો નાશ કર્યો। ચિત્રકૂટમાં સેના પ્રમુખે દીક્ષા લીધી, જગતગુરુ રામભદ્રાચાર્યએ દીક્ષામાં પીઓકે માંગ્યું। ઘાટ કરતા ગળામણ મોંઘું, 1 રૂપિયાનો સિક્કો બનાવવા આરબીઆઈ કરે છે 1 રૂપિયો અને 11 પૈસાનો ખર્ચ। ઓપરેશન શિલ્ડની નવી તારીખ જાહેર, ગુજરાતમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ। દેશના કરોડો ખેડૂતોને પીએમ મોદીની મોટી ભેટ, સરકારે ડાંગના ભાવમાં 69 રૂપિયાનો વધારો કર્યો। જમીનની ખરીદી અને વેચાણના 117 વર્ષ જૂના નિયમો થશે રદ, ઓનલાઈન રજિસ્ટ્રીની તૈયારીઓ શરૂ। અબદાનીઓ હવે ભારતની યાત્રા કરી શકશે, સરકારે 5 વર્ષ પછી વિઝા સેવા શરૂ કરી। ભારત અને બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો, બંને દેશની સેના આમને સામને। સાવરકર વિવાદમાં ઉદ્ધવ ઠાકરેના જૂથના નેતાએ રાહુલ ગાંધીને મોઢું કાળું કરવાની ધમકી આપી। કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદ, સાંસદ શશી થરૂરને ભાજપના સુપર પ્રવક્તા ગણાવ્યા। ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો, કહ્યું, ગાંધી બનવું સહેલું નથી। કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, જગતના તાતને સસ્તા વ્યાજે મળશે લોન। વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રભારી તરીકે પરેશ ધાનાણીને કર્યા નિમણૂક। યોગી સરકાર બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માટે 18 લાખ રૂપિયાની લોન સાથે 50% સબસિડી આપશે। પાણી માટે શાહબાઝ શરીફ ઘૂંટણીએ પડ્યા, કહ્યું, પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, હવે મળશે દર મહિને 1000 રૂપિયા। અમેરિકામાં કોરોનાનો કહેર, 350 લોકોના મોતથી તંત્ર દોડતું થયું। કોરોનાનો ગુજરાતમાં ફૂફાડો, અમદાવાદમાં 17 કેસ, 2ની હાલત ખરાબ। યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત, સમૂહ લગ્ન યોજનામાં છોકરીઓના સિંદૂર પર દાન કરવામાં આવશે 1 લાખ રૂપિયા। અમેરિકી દૂતાવાસની ચેતવણી, ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડશે તો વિઝા રદ થશે। પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા, મુંબઈ અને અક્ષરધામ હુમલાના આતંકવાદીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે ભારત યુએનએસીમાં લાવશે પ્રસ્તાવ।
પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ હવે બાંગ્લાદેશ અને ચીનનો વારો. સિલિગુડી કોરિડોર પર રાફેલ અને S-400 ગોઠવી દેવામાં આવ્યા. કર્ણાટકમાં બીજેપીએ 2 ધારાસભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા દૂર. ભારત સાથે તમામ મુદ્દાઓ ઉકેલવા માટે દુનિયાભરમાં વિનંતી કરી રહ્યા છે શાહબાઝ શરીફ. હવે ઈરાનના આંગણે પહોંચ્યું પાકિસ્તાન. બ્રિજભૂષણે કહ્યું, મારો વિરોધ કરનારાઓને ભગવાન સજા કરશે, હું હનુમાનજીનો ભગત છું. બંગાળમાં કાલીગંજ બેઠક પર 19 જૂને પેટા ચૂંટણી. ટીએમસીએ અલીફા અહમદને ઉમેદવાર બનાવ્યા. આગામી 24 કલાકમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી. પાકિસ્તાનની પનોતી તુર્કીને લઈને ડૂબી, આર્થિક વ્યવસ્થા કથળી. ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન. સુરતમાં હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ. ભારતની મોટી સલાંગ. જાપાનને પાછળ છોડીને બન્યું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા. પહેલગામ હુમલા પર ભાજપના નેતા રામચંદ્ર જાગરાએ કહ્યું, પતિ ગુમાવનાર મહિલાઓમાં વિરાંગના જેવો જુસ્સો નહોતો એટલે 24 લોકો મર્યા. ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ. કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત. CBSEએ બહાર પાડી નવી માર્ગદર્શિકા. 3 થી 11 વર્ષના બાળકોનું ભણતર માતૃભાષામાં થશે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા. ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટી પર કરી સ્ટ્રાઇક. ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન અટકાવ્યા. મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ. 2 દિવસમાં 93 કેસ નોંધાયા. મુંબઈ અને પુણેમાં સૌથી વધુ સંક્રમણ. ભારતને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. ઓપરેશન સિંદૂર પર જર્મની ભારતને આપશે સમર્થન. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ વિશ્વભરમાં ઠપ થતા કરોડો યુઝરો મુશ્કેલીમાં. મંદીના માર વચ્ચે રત્ન કલાકારો માટે મોટા સમાચાર. સરકારે જાહેર કર્યું રાહત પેકેજ. ઓપરેશન સિંદૂર બાદ ઉઠ્યો પ્રશ્ન, ખતરા હેઠળ છે પાકિસ્તાનના પરમાણુ હથિયારો. એપલ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સેમસંગને આપી ધમકી. કહ્યું, ભારતમાં નહીં અમેરિકામાં સ્માર્ટફોન બનાવો. રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનોની સ્કૂલ ફી 13,500 સુધી માફ કરવામાં આવશે. રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. માય રાશન મોબાઈલ એપથી ઘર બેઠા KYC કરી શકશો. ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 kmpsની સ્પીડ સાથે પવન ફૂંકાશે. થાઇલેન્ડમાં સતત વધતા કોરોનાના કેસની ગતિએ વધાર્યો ભય.